શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં થશો. અને આવી રહી છે રક્ષાબંધન. તો રક્ષાબંધન માટે આપણે આજે ખાસ રેસીપી બનાવવાની છે. તો વિડીયો પૂરો જોજો અને ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. બાઉલ એક લઈ લીધું છે અને તેમાં આપણે આ 1 વાટકી દૂધ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે આ 1 નાની વાટકી મિલ્ક પાવડર છે તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો તેમાં આપણે આ 1 નાની વાટકી દહીં લીધું છે તે ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી દઈશું. દહીં આપણે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે, તેને પણ આપણે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે આ ખાંડ પણ સરસ રીતે મિક્સ કરી લીધી છે. થોડો ઇલાયચીનો ભૂકો નાખી દઈશું, તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ બધું મિશ્રણ આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને ગેસ ઉપર ચડાવી દઈશું. ગેસ ઓન કરીશું. જેમ કે આપણે આ નાનું સ્ટીલનું લોયું છે તે આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને તેમાં આપણે 2 ચમચી ઘી નાખી દઈશું અને થોડી વારે હલાવતા જઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. તો આ મિશ્રણ આપણું રબડી જેવું ઘટ થવા લાગ્યું છે તો તેમાં આપણે આ થોડો કલર છે તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ફૂડ કલર છે, જો તમારે ન ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અને સરસ રીતે આપણે આ મિક્સ કરી લીધો છે કલરને પણ. તો આપણે આ સરસ એવું આ મિશ્રણ ઘટ થઈ ગયું છે તો આપણે છે ને ગેસ બંધ કરી દઈશું અને આને થોડી વાર માટે ઠરવા દઈશું. આ મિશ્રણ સરસ રીતે ઠરી ગયું છે તો જે ડબ્બો આવે ને તે લીધો છે ને તેમાં તેલ લગાવી દીધું છે. તો આ ઠંડુ થયેલું મિશ્રણ આપણે છે ને આ ડબ્બામાં ઉમેરી દેવાનું છે. ગરમ હોય તો આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ન ઉમેરી શકીએ, પણ આપણે આને ઠંડુ થવા દીધું છે. ઠંડુ થઈ ગયા પછી આ ડબ્બામાં ઉમેરી અને સરસ રીતે આપણે સેટ કરી લેવાનું છે આને. તો આપણે સરસ રીતે સેટ કરી લીધું છે તો તેની ઉપર આપણે થોડા કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો છે તે ઉમેરી દઈશું અને સરસ રીતે થપથપાવી લઈશું અને હવે આપણે આને ઠંડુ થવા દઈશું. બરફી આપણી સરસ રીતે સેટ થઈ ગઈ છે તો તેને આપણે કટ લગાવી દઈશું. અને હવે આપણે કટ લાગી ગયા છે તો તેને આપણે આ